ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ ચૈતર વસાવાએ ખુલ્લેઆમ મનસુખ વસાવા વિશે આવું કહ્યું, કેમ કે મનસુખ વસાવાએ ગૃહમંત્રીને જે દારૂના અડ્ડા ચાલે છે એના વિશે પત્ર લખ્યો છે. મિત્રો, પત્ર લખ્યો છે એના ઉપર અત્યારે ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ બોલ્યા છે. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે ચૈતર વસાવા આવું શા માટે બોલ્યા. અને મિત્રો, ગુજરાતની અંદર તો દારૂ બંધ છે અને જે લોકો કહેતા હોય ને કે ગુજરાતની અંદર દારૂ મળે છે તો એ સાવ ખોટા છે. એ લોકોને કે જો તમારે દારૂ જોતો હોય ને તો ગમે તે જગ્યાએ મળી જશે. કેમ કે મિત્રો, ગુજરાત દારૂ બંધ છે છતાં પણ ગુજરાતની અંદર ગમે ત્યારે તમે જોશો ને ત્યાં બસ એક જ વાત ચાલતી હશે: દારૂ પકડાયો, દારૂ ઝડપાયો, દારૂ પકડાયો, દારૂ ઝડપાયો. તો ગુજરાતની અંદર બંધ છે તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી? તો એના ઉપર મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખ્યો છે એના ઉપર ચૈતર વસાવાએ શું કહ્યું છે. મિત્રો, ખરેખર જોવા જઈએ તો ગુજરાતની અંદર સ્વતંત્ર દારૂ બંધ છે છતાં પણ જો આટલો પકડાતો હોય જથ્થો તો શું સમજવું. અને અત્યારે વાત કરીએ કે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે તો પેટ્રોલ ડીઝલ ખૂટી જાય છે, પણ ગુજરાતની અંદર દારૂ ખૂટતો નથી. હા, ખરેખર જોવા જેવી વાત છે, કેમ કે અત્યારે જોશો તો આ પેટ્રોલ ડીઝલનો જે કારોબાર રહ્યો ને એ પણ બુટલેગરોને જ આપવો જોઈએ. કેમ કે ગુજરાતની અંદર દારૂ બંધી છે છતાં પણ જો દારૂ ખૂટવા ના દેતા હોય તો પેટ્રોલ ડીઝલ તો એ શું ખૂટવા દેવાના. હા, ખરેખર આટલી બંધી છે, આટલું બધું કડક છે છતાં પણ દારૂ ખૂટવા ગુજરાતની અંદર નથી દેતા તો એ લોકો પેટ્રોલ ડીઝલ થોડું ખૂટવા દે. મિત્રો, વિચારવા જેવી વાત છે. આ બધી મિલી ભગત હોય ત્યારે જ આવું બને છે. કેમ કે વાત કરીએ કે ઘણા બધા નેતાઓ દારૂ વિશે અવાજ ઉઠાવે છે, ઘણા બધાની અમુક લોકો તો ફક્ત સારી ખાવા આવે છે. એટલે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા આ વિશે શું કહેવા માગે છે. ચૈતરભાઈ વસાવા તો હર હંમેશા ગરીબો માટે જ હાજર જ હોય છે, એમને કાંઈ કહેવાની જરૂર જ નથી. મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખ્યો, સારું કહેવાય, જેમ કે હવે અહીંયા ખબર પડી કે મળે છે, પણ ક્યારે બંધ નથી થયો તો વાત ક્યાં રહી? એવું લોકો કહેતા હોય ને કે ગુજરાતની અંદર સ્વતંત્ર બંધ છે ને ગુજરાતમાં ક્યાંય મળતો જ નથી, તો એ લોકોની ભૂલ છે કે કોતો કિરાય જાગતા એવું કરતા લાગે છે. કેમ કે ગુજરાતની અંદર ક્યારે બંધ જ નથી. તમે રોજ ન્યૂઝની હેડલાઇન જોશો, સોશિયલ મીડિયા ખોલશો એટલે તમને એ જ જોવા મળશે. હેડલાઇન જ દી હશે: આટલી પેટી પકડાયો, આ જગ્યાએ આટલી પેટી પકડાયો. તો બંધ છે તો આટલો બધો પકડાય છે તો ચાલુ કરી દેવાની જરૂર છે. અને પેટ્રોલ ડીઝલનું કારોબાર રહ્યો ને, અત્યારે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ બહુ અછત છે. તો આ અછત ના ઊભી થાય ને એ માટે બુટલેગરોને આ બધું કોન્ટેનર, આ બધું કારોબાર આપી દેવો જોઈએ. કેમ કે દારૂ આટલો બધો બંધ છે છતાં ખૂટવા ના દેતા હોય તો પેટ્રોલ ડીઝલ તો શું ખૂટવા દે યાર, લગીર ના ખૂટવા દે. એટલે આ કારોબાર રહ્યો ને એ લોકોને હાથમાં આપ્યા જોગો હોય. બાકી અત્યારે જે બોલ્યા છે ચૈતરભાઈ વસાવા, એ શું કહેવા માગે છે એ વિડીયો જુઓ, ને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો આ વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે ખરેખર મિત્રો, જોવા જઈએ તો દારૂ વાતદારી છે અને કોઈ આ મુદ્દો ઉઠાવવા જ માગતું નથી. હા, મોસ્ટ ઓફલી તમે જોશો તો કોઈ આ મુદ્દા વિશે વાત જ કરવા માગતું નથી. કેમ? બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો જુઓ અને ખરેખર તમે આ ઉપર કંઈ કહેવા માગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર કહી શકો છો. બાકી કશું ઉદ્ધાર થવાનો નથી. પેટ્રોલ ડીઝલ કેવું ખૂટી રહ્યું એ વસ્તુ નહીં ખૂટવાની આ જીવન માટે. બાકી વિડીયો જુઓ અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. ત્યારે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે. અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા
પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે.